પછી હું ઘેર આવીને છેલ્લું પેપર પટ્યું ને જાણે 12માનું સંસ્કૃતનું હતું. હા, 12માનું સંસ્કૃતનું પેપર હતું ને ભાઈ. સંસ્કૃતનું પેપર મારા સારું જ હતું અને મને લાગતું હતું કે હું એમાં થોડો કાચો પડે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? હું આજ વાત કરવાનો હું મારા 12મા વિશે. જેમ કે મેં 12માની પરીક્ષા આપી હતી. મેં એક સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી. પણ એક સ્ટુડન્ટ તો ભાઈ જોરદાર હતું. મને લાગ્યું હતું હું જાણે તૈયારી કરતો હતો પરીક્ષાની. જાણે મને લાગતું હતું કે આ બધા જે વિષયો છે કેટલા 7 વિષય. મને લાગતું કે ખાલી ઇંગ્લિશની પરીક્ષા આવીને પાસ થવાનું હશે. એટલે મેં 12માની પરીક્ષાનું ફોર્મ પહેલાં મને લાગતું હતું કે ઇંગ્લિશની પરીક્ષા આપીને ફોર્મ ભરવાનું હશે. પહેલાં મેં આઈટી કરી હતી તો મને લાગ્યું કે ઇંગ્લિશની પરીક્ષા આવીને પાસ થવાનું હશે. પણ પછી ખબર પડી પાછળથી કાં તો બધા વિષયની પરીક્ષા આપવી પડે. પછી યાર હું કહું, મેં ફોર્મ તો ભરી દીધું. મેં ફોર્મ ભરી દીધું સ્કૂલમાં જઈને, મારા નજીકની સ્કૂલમાં જઈને ફોર્મ ભરી દીધું 12માની પરીક્ષા. તાણી તો મને ખબર જ પડી. હા, એટલે પહેલાં મને ખબર જ પડી જ હતી કે બધા વિષયની પરીક્ષા આવવાની. પણ તાણે મને ટેન્શન હતું વિષયનું. હું કયો વિષય લઈએ ચંગો 12માં 10માં તો ગણિત વિજ્ઞાન મેન હોય. હું અમે છીએ મેન છીએ. ત્યાં મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી તો સમાજશાસ્ત્ર એ બધા તો મને ખબર હતી. પણ જે બે મેન વિષય હતા ગણિત, અંદર ગણિત બહુ આવતું. મને તો હું ગણિત તો એટલું બધું મને કોઈને ગમતું નહીં. ગણિત તો એટલું બધું હતું ભણવું તો પડે. 10માં તો એડો કોઈ હતો નહીં. પણ મને જે બે વિષય અહીં 12માના એરા છીએ અહીં પ્રથમ કહી દો મનોવિજ્ઞાન તત્વવિજ્ઞાન. મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન બે મેન વિષયો અહીં 12માના. તો એરા બે વિષયો પછી મેં કીધું હતું કે મારા એ બે વિષયો નહીં લેવાના, મારે બીજા જોઈએ. તે પછી ટીચરે કીધું હતું કે હિન્દી અને ચિત્ર લે. તો હિન્દીને મેં ચિત્રને લઈ લીધું. પછી મેં એવી તૈયારી કરી, પણ એટલી બધી તૈયારી નહીં કરી. પણ મેં તૈયારી તો કરી હતી. બહુ તૈયારી તો નથી કરી, પણ જેટલી તૈયારી કરવી પડે એક સ્ટુડન્ટ માટે એટલી તો મેં તૈયારી કરી હતી. પણ હું આખો દાડો તૈયારી કરતો હતો. મોબાઈલથી ફરતો જ તો પણ તૈયારી એ કરતો હતો. મેં પાછળના જે મારા જૂના બ્લોગ એમાં મેં મારી તૈયારી કરતો હતો એવું મેં થોડું બતાવ્યું કે આયરું હું તૈયારી કરું હું આ વિષયની તૈયારી કર્યું. અને મેં શોર્ટ્સ બનાવ્યા. જો પણ એક્ઝામ સેન્ટરે જતો તો થોડા બ્લોગ બનાવ્યા કે આજે અમારા આ વિષયની પરીક્ષા પેલા વિષયની પરીક્ષા એનાથી ઘેરે આવતો હતો એવા થોડા સીન મેં એના બનાવ્યા. તો એ મારી ચેનલ ઉપર બરાબર. તો મને એવું લાગતું હતું કે હું આ પરીક્ષામાં પાસ થાય કે નહીં. તો 12મા પરીક્ષામાં પાસ થાય કે નહીં. તો પણ રિઝલ્ટ આવ્યું ને જે દિવસે રિઝલ્ટ આવ્યું હું તો ગભરાઈ ગયો. કારું રિઝલ્ટને કેવું થશે. મને લાગતું તો મેં પહેલું પેપર લખ્યું ને તાણે તો ભાઈ બસ ઇઝી હતા. પણ હેડ વાંચ્યું હોય તો ઇઝી જ લાગે, ના વાંચ્યું હોય તો બહુ ભારે લાગે. એટલે મેં તૈયારી તો કરી હતી. અને થોડા પ્રશ્નો એવા આવ્યા હતા. જેમ કે તૈયારી એટલી કરી હતી, જોરદાર તૈયારી કરી હતી બરાબર. ડિસેમ્બરમાં ફોર્મ ભર્યું હતું ને માર્ચમાં પરીક્ષા હતી. તાણી મેં તૈયારી જોરદાર કરી હતી. પછી હું ઘેર આવીને છેલ્લું પેપર પટ્યું ને જાણે 12માનું સંસ્કૃતનું હતું. હા, 12માનું સંસ્કૃતનું પેપર હતું ને ભાઈ. સંસ્કૃતનું પેપર મારા સારું જ હતું. પણ મને લાગતું હતું કે હું એમાં થોડો કાચો પડે. અને હું પાસ તો થઈ ગયો, એમાં પાસ થઈ ગયો. અને ચિત્ર અને હિન્દીમાં તો બધા વિષયમાં પાસ થઈ ગયો. તો ભાઈ જાણે રિઝલ્ટનો દાડો આવ્યો ભાઈ. એટલી બધી તો કોઈને ઘરમાં ખબર નથી કે આજે રિઝલ્ટ આપવાનું હોય. પણ ટીવી ઉપર સમાચારમાં આવી ગયું કે આજે 10 વાગે 12માની પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હા. તો ભાઈ હું માહોલ છે ઘરમાં. હું ના ગઈ બધા કંઈક પાસ થાય કે નહીં થઈ. ટકા જેટલા આવશે વધારે આવશે કોસાલ. મેં કીધું કે મેં તો 1 તારીખે પરીક્ષા આલી હા. પણ હું તો શું કરી કહું, મેં તો જેટલી તૈયારી કરી હતી એટલું લખ્યું હતું. જેટલું યાદ રહ્યું મેં એટલું લખ્યું હતું. ભાઈ 10 વાગે મેં એક્ઝેક્ટ ચાલુ ના કર્યું રિઝલ્ટ. જેમ કે સર્વર થોડું ડાઉન અને ક્રેશ તો ના થાય પણ થોડું આગું પાછું હોય. એટલે મેં 10 વાગે કમ્પ્લીટ ના કર્યું. 10:05 આજુબાજુ હું બધા બહાર બેઠા હતા. અને હું આ બાજુ અંદર બાજુ આવીને આ પાછળ અંદર આવીને મેં અંદર જ્યો થોડું તો બીક લાગે ને યાર. રિઝલ્ટ 12માનું રિઝલ્ટ કહેવાય યાર એક સ્ટુડન્ટની મોએ. તો પછી થોડો બહાર આવ્યો એટલે બેઠો. સીટ નંબર નાખ્યા, કેપ્ચર નાખ્યા અને રિઝલ્ટ જોયું ભાઈ. શું હતું તાનું હું નહીં કહી તો એનો બ્લોગ મેં બનાવેલો હોય. રિઝલ્ટ આવેલો એનું રિએક્શન એ બધું મેં બ્લોગ બનાવેલો. પણ ભાઈ અત્યારે જો હું કહું ને મને
રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ જોયું, મને તો લાગ્યું હતું કે ભાઈ માર્ક્સ ઓછા જોયા. તમે 700માંથી 461 એટલા આવ્યા. હા, 460 આવ્યા તમારા. તો ભાઈ હું કહું, હું જેટલો જો માહોલ થઈ ગયો તો ઘરમાં. મને તો લાગ્યું કે મારા આટલા ઓછા માર્ક્સ આવ્યા તો મને બોલશે, પણ ના એડ સપોર્ટ કર્યો તો કે એક સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આલી હા તો અહીંયા સારું રહ્યું હા. તો હું તો ભાઈ જોરદાર કહેવાય. રિઝલ્ટ એટલે 12માનું રિઝલ્ટ એટલે જોરદાર. મને તો લાગ્યું તો હતું કે હું પાસ તો થઈ જઈએ, પણ 61 મેં ધાર્યા હતા તો ખરા કે 70-75% લાવો, પણ હેડો કહો તો નહીં. જેવી મહેનત કરી હતી એવા ટકા આવ્યા. જો યાદ રીતે એવું લખ્યું તો મારે 61% આવ્યા હતા 12મામાં. તો બસ મારે તો આટલું જ કહેવું હતું. તો મારે તો આવું હતું, પણ જે આગળ કરવાનું કોક કરવાનું, હું બ્લોગ તો કન્ટિન્યુ રાખવાનો. મને તો બ્લોગ બનાવવાનું મજા આવે તો હું તો બનાવવાનો છું. અને મેં વિચાર્યું હતું કે હું આ વાત શેર હું તમને કહું. ફોર્મ ભર્યું હતું પરીક્ષા 12માનું એક્સ તરીકે ફોર્મ ભર્યું હતું. પરીક્ષા આલવા ગયો, પરીક્ષા આલીને આવ્યો. પરીક્ષાનું છેલ્લું પેપર અને રિઝલ્ટનો દિવસ ના ભૂલી કાંઈ ભાઈ, જોરદાર. તો બસ મારે આટલું જ કહેવું તો આ બ્લોગમાં. બ્લોગ તો ના કહી ગયા, પણ થોડી જે વાતચીત હતી એ મારે મેં તમને કીધી, મારે જે શેર કરું તો તમને કીધું. તો બસ જો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ સો મચ આટલું સુધી જોવા માટે. બાય.